નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાલુ કરેલી સિરીઝનો ભાગ નંબર 5 જોઈશું। અને પહેલાના ભાગ તમે હજુ સુધી નથી જોયા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અત્યારે જ જઈને જોઈ શકો છો। તો મિત્રો, 17 પાઠ સુધી આપણે જોઈ ગયા હતા। 18મો પાઠ છે પંગુમ લંગયતે ગિરિમ। તો એના આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો થશે, CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, મિજબાની એટલે ઉજાણી થશે, વિટંબણા એટલે મૂંઝવણ અથવા મુશ્કેલી થશે, લક્ષ્ય એટલે ધ્યેય થશે, પ્રતિબદ્ધ એટલે કે ચોક્કસ ધ્યેયને વરેલો। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે દુર્ભાગ્ય, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સદભાગ્ય, શક્ય તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશક્ય, દુર્ગમ તો સુગમ, મજબૂત તો તકલાદી, ઉત્સાહ તો નિરુત્સાહ, અને કુદરતી તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કૃત્રિમ। એના પછી આ પાઠમાં રુધિર પ્રયોગો પણ છે। તો આભા બની જવું એટલે કે દંગ રહી જવું અથવા આશ્ચર્યચકિત થઈ જવું, રૂવાટા ઊભા કરી દેવા એટલે રોમાંચિત થઈ જવું। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 19 છે પપ્પા હવે ફોન મૂકું। તો એના સમાનાર્થી શબ્દો જોઈએ તો મોજ, મોજ એટલે આનંદ, STD એટલે કે ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા, હોસ્ટેલ એટલે છાત્રાલય, ઉઘડવું એટલે ખીલવું અથવા પ્રફુલ્લિત થવું, ફાગણ એટલે કે વિક્રમ સંવતનો 5મો મહિનો, લીલા કુંજાર એટલે લીલા ઘટાદાર, ખીજ, ખીજ એટલે ગુસ્સો થશે, આંજવું, આંજવું એટલે આંખમાં કાજળ લગાડવું અથવા આંખમાં સમાવી લેવું। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો ઉઘડવું એટલે કરમાવવું, સૂકું તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લીલું, ભોળું તો કપટી, ખીજ તો પ્રસન્નતા। એના પછી તળપદા શબ્દો પણ છે આ પાઠમાં। તો નીંદર, નીંદરનો તળપદો શબ્દ થશે નિંદ્રા અથવા ઊંઘ, વાતું, વાતું એટલે વાતો। એના પછી રૂઢિપ્રયોગો જોઈએ તો વાતોના ગાડા ભરવા એટલે અતિશય વાતો કરવી। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 20 છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી। તો એના શબ્દાર્થ જોઈએ, શ્રેષ્ઠી એટલે કે શેઠ અથવા મહાજનના આગેવાન, કુવાથંભ એટલે વહાણના સઢનો થાંભલો, સઢ, સઢ એટલે થશે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું, તાંડવ, તાંડવ એટલે દરિયામાં બેફામ તોફાન, વિપુલ એટલે પુષ્કળ, પગરણ એટલે આરંભ, પંચશીલ એટલે જીવન જીવવાના નિયત કરેલ 5 સિદ્ધાંત કે આચાર, સહધર્મચારિણી એટલે પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની, સથવારો એટલે સાથ, અઢળક એટલે પુષ્કળ, સુપ્રત એટલે સોંપવું, ઉત્કર્ષ એટલે વિકાસ અથવા વૃદ્ધિ, તારક એટલે તારનાર, નિદર્શન એટલે જોવું તે, સ્મારક એટલે યાદગીરી માટે રચેલું પ્રતીક, આડંબર એટલે ખોટો ડોળ, પરમાર્થ એટલે પરોપકાર, શ્રદ્ધાંજલિ તો કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ, નિધન એટલે અવસાન, હિતકર એટલે કલ્યાણકારી, વિરલ તો દુર્લભ, કેન્યા તો પૂર્વે આફ્રિકાનો એક પ્રદેશ છે, આફ્રિકા એટલે પૃથ્વીનો એક ખંડ। એના પછી સમાનાર્થી શબ્દ છે પૃથ્વી એટલે વસુંધરા અથવા ધરતી, જળ તો પાણી અથવા સલીલ, મહિલા તો સ્ત્રી અથવા નારી, ઈશ્વર તો ભગવાન અથવા પ્રભુ, નિધન તો મૃત્યુ અથવા અવસાન, ઉદ્યાન તો બગીચો અથવા બાગ, ઉત્કર્ષ તો ઉન્નતિ અથવા વિકાસ, પુત્રી તો સુતા અથવા દીકરી, આ યાદ રાખજો, પુત્રી એનો સમાનાર્થી શબ્દ સુતા પણ થાય છે, સંપત્તિ એટલે દ્રવ્ય અથવા ધન। એના વિરુદ્ધાર્થી શબ્દ પણ છે, બીમાર તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાજા, પૂર્વે તો પૂર્વનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પશ્ચિમ, ગરીબ તો શ્રીમંત, સફળ તો નિષ્ફળ, દીર્ઘ તો લઘુ, નિરક્ષર તો સાક્ષર, ઉત્કર્ષ તો અપકર્ષ, નિશ્ચિત તો અનિશ્ચિત। તો એના રૂઢિપ્રયોગો પણ જોઈએ તો ધર્મનો થાંભલો ખરી પડવો, તો કોઈ જાણીતા કર્મવીર અથવા ધર્મવીરનું અવસાન થવું, નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 21 છે તેજમલ। તો એના સમાનાર્થી શબ્દો જોઈએ તો દળકટક એટલે સૈન્ય, વહારે એટલે મદદે, અછતો એટલે છાનું અથવા ગુપ્ત,
મોળીડો એટલે ફેટો, સંધા એટલે બધા, ત્રાજવા એટલે છૂંદણા, બેરખા એટલે રુદ્રાક્ષની માળા, અકોટા એટલે સોપારી ઘાટનું ઘૂંઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું, વાણીહાટ એટલે વાણિયાની દુકાન. આ પાઠના અંદર તળપદા શબ્દો પણ છે. સિદ્ધને એટલે શા માટે, અસત્રી એટલે સ્ત્રી, જુદ્ધ એટલે યુદ્ધ, બોકાની એટલે બુકાની અને રહ એટલે ડુસકે એટલે કે રડવું. એના પછી 22મો પાઠ છે બોળો. તો એના સમાનાર્થી શબ્દો આપણે જોઈએ. કાંધ તો બળદની ધૂંસરી મુકાય છે તે ખભાનો ભાગ એટલે કે ખભો, કાંધ એટલે ખભો થશે. બોખ એટલે કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. ઢોલવું તો તોડી ખાવું, ઉમેળવું તો આમળવું અથવા વાળવું. ગોલાપા એટલે દાસપણું, ધાન એટલે અન્ય, ક્ષુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ, મસુજરણું તો વહેલી સવાર, બોલાસ તો બોલવાની ઢબ, સહેલું એટલે કિંમતી વસ્ત્ર. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે નમકહરા એટલે નમક લાલ, કંગાલ તો સમૃદ્ધ. એના પછી તળપદા શબ્દો પણ છે. સપાઈ એટલે કે સિપાઈ, આપણા એટલે આપણા, ધ્રોહ એટલે ધરો, એક વનસ્પતિ છે. રેવા એટલે રહેવું, હાંકચ એટલે હાંકે છે, અને ઢાંઢો એટલે બળદ, અને પૈ એટલે પૈડું. એના પછીનો 23મો પાઠ છે લઘુ કાવ્યો. તો એના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો સાણું એટલે સમજદાર, ડારવું તો ડરાવવું. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે કળયુગ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સતયુગ, સાણા તો અણસમજુ. એના પછી તળપદા શબ્દો છે ફૂટલ તો ફૂટેલા, ધરવ તો તૃપ્તિ, કળજગ એટલે કલયુગ, અને છૈયો તો છોકરો. એના પછી આ પાઠના રૂઢિપ્રયોગો પણ છે. તો આગને ઠારી શકે તો વિઘ્નોને શાંત કરવા અથવા પાર પાડવા. એના પછીનો પાઠ જોઈએ, છેલ્લો પાઠ છે 9મા ધોરણનો 24મો પ્રેર પ્રસંગો છે. તો એના સમાનાર્થી શબ્દો જોઈએ. તો લાગ લગાટ એટલે સતત, કોઢ એટલે ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા, પ્રતિભા એટલે વ્યક્તિત્વ, સુંડલો એટલે કે ટોપલો, ઉપરણું એટલે ખેસ અથવા ખભે નાખવાનું વસ્ત્ર, વાસીદું એટલે ઢોરનું છાણ અથવા મૂતર વગેરે, પૂંજો કહેવાય એને, પ્રબળ એટલે બલવાન. એના પછી વિરુદ્ધી શબ્દ છે સરળ એટલે કઠિન, અને શ્રદ્ધા એટલે અશ્રદ્ધા. તો મિત્રો અહીંયા ધોરણ 9ના ગુજરાતીના 24 પાઠ પૂરા થયા છે. હવે પછીના પાઠમાં એટલે કે ભાગ નંબર 6માં આપણે ધોરણ 10ના પહેલા પાઠથી સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો જે આવતું છે એ બધું તમામ આપણે જોઈશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.